નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અર્પણ વિદ્યા સેતુમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય ત્યારે વારંવાર વર્ગની જરૂર પડે છે અને એ વર્ગ માટે તમે આપેલ ડિજિટને દાખલા તરીકે 17નો વર્ગ કરવો તો 17 ગુણ્યા 17 કરો છો અને ગુણાકાર કરવા માટે ખૂણા ગોતો છો। એ આજે ગુણા માટે ખૂણાની જરૂર નહીં પડે અને આ વિડીયો આપણા જીવનની અંદર ખૂબ ઉપયોગી થઈ પડશે। સંપૂર્ણ વિડીયોને ધ્યાનથી જોજો અને સમજજો। સહેલા નહીં પરંતુ અઘરા પણ અહીંયા વર્ક કાઢવામાં આવ્યા છે અને એકદમ અલ્ટ્રા શોર્ટકટ અહીંયા આપવામાં આવી છે। તમારે વધુ દ્રષ્ટાંતો આપી અને તમારે એવી ગ્રીપ આવશે તમને મજો પડશે। ઓકે, વિડીયો બરાબર અંત સુધી જોજો અને ચપટી વગાડતા વર્ગ આવડી જાય થોડી સેકન્ડમાં, એની સંપૂર્ણ ગેરંટી। વિદ્યાર્થી મિત્રો, આ અલ્ટ્રા શોર્ટકટ માટે સૌપ્રથમ આપણે કેટલાક સ્ટેપ યાદ રાખવા પડશે અને સ્ટેપ માટે ઇઝી છે એકદમ। સૌથી પ્રથમ હું પછી મારો પરિવાર અને મારા પરિવાર પછી મારા દાદા। બસ આ જ યાદ રાખવાનું, હું, મારો પરિવાર અને મારા દાદા। બસ આવી ગઈ વાર્તા પૂરી। હવે વિદ્યાર્થી મિત્રો, હું ઘણી જગ્યાએ મારા ઓફલાઈન કોચિંગ ક્લાસની અંદર કહું છું કે દુનિયામાં વર્ગ માટે બેસ્ટમાં બેસ્ટ 1 થી 20ના વર્ગ મોઢે રાખો, ખૂબ ઝડપ થશે, ક્યાંય ભૂલ પણ નહીં થાય। ઓકે, અને અહીંયા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોય ત્યારે ઘણી વખત વર્ગની જરૂર પડે છે અને બખૂબી ટેકનિકથી કઈ રીતે વર્ગ કરવો એની એકદમ અલ્ટ્રા શોર્ટકટ અહીંયા આપવામાં આવશે અને સંપૂર્ણ ડિટેલની સાથે સમજાવવામાં આવશે, ધ્યાન રાખજો। હવે સૌથી પ્રથમ આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો, આપણે કેટલાક ઉદાહરણ લઈએ। ઉદાહરણની અંદર કે 12નો વર્ગ 144 થાય, આપણને ખ્યાલ છે મૌખિક। હવે આ ટેકનિકમાં કેમ ઉપયોગ કરું છું ધ્યાન રાખો। સૌથી પ્રથમ હું એટલે કે 2 તો કે 2 તો 2 ગુણ્યા 2 એટલે કે 2 દુ 4, ચાલો 4 આપી દેવામાં આવ્યા। હવે મારો પરિવાર 1 દુ 2 અને 2 દુ ને 4। હવે પ્રથમ મારા દાદા એટલે કે 1નો વર્ગ તો કે 144। આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, ટુ ધી પોઈન્ટ, સીધી બાત, નો બકવાસ, બરાબર જોજો। 17નો વર્ગ કરવો છે। હવે આપણે અલ્ટ્રા શોર્ટકટમાં જ જોશું। 17નો વર્ગ કરવો છે મારે તો 7 તો 7 49, 49નો નવડો વધી ચડી 4, 1 7 7, 7 દુ 14, 14 ને 4 18, 18નો આઠડો વધી ચડી 1, 1નો વર્ગ 1, 1 ને 1 2, 289, 17નો વર્ગ। આગળ વધીએ, જોઈએ કેટલાક ઉદાહરણો, તમને ગ્રીપ આવી જાય ત્યાં સુધી, તમને મજા આવી જાય ત્યાં સુધી। 23નો વર્ગ કરીએ આપણે। 23નો વર્ગ કરીએ વિદ્યાર્થી મિત્રો તો 3 તેરી 9, 3નો વર્ગ 9 એવું કહો તોય ચાલે। 3નો વર્ગ 9, હું પૂરું થઈ ગયું। મારો પરિવાર 2 તેરી 6, 6 દુ 12, 12નો બગડો વધી ચડી 1। હવે મારા દાદા 2નો વર્ગ 4, 4 ને 1 5, 529, 23નો વર્ગ। ચાલો સ્પીડ થોડીક ઓછી રાખીને સમજાવું। 38નો વર્ગ, 8નો વર્ગ 88, 64નો ચોગડો વધી ચડી 6, 3 અઠા 24, 24 દુ 48, 48માં 6 પ્લસ કરો તો 54, 54નો ચોગડો વધી ચડી 5, 3નો વર્ગ 9 અને 9 ને 5 14, 14 ના 14 1444, 38નો વર્ગ। પ્રેક્ટિસ કરજો, મજા આવશે। હા, અહીંયા ખૂબ દ્રષ્ટાંતો લઈશ, વિડીયો લાંબો થઈ જાય તો કાંઈ વાંધો નહીં। અહીંયા ક્વોન્ટિટી નથી જોતી, ક્વોલિટી જોઈએ છે। ટકોરા જેવું તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્યાંય પણ જાતના કચાશ વગર વિદ્યાર્થીઓનો સાથ અને અંતિમ શ્વાસ સુધી જેમ મેડિકલ સાયન્સમાં પ્રયાસ કરવાનું કહે છે તેવી રીતે વિદ્યાર્થીને અહીંયા એક્ઝામ સુધી નહીં, એક્ઝામ પછી પણ અમે સાથ આપવા માટે તૈયાર છીએ। વિદ્યાર્થી મિત્રો, તમારે ગૂગલ પ્લે ઉપર એટલે કે પ્લે સ્ટોરની અંદર તમે જઈ અને અર્પણ વિદ્યા સેતુ લખશો। અર્પણ વિદ્યા સેતુ ઇંગ્લિશની અંદર, અર્પણ વિદ્યા
પેનમાં તકલીફ પડી. અર્પણ વિદ્યા સેતુ તમે ઇંગ્લિશની અંદર લખશો. ફરીથી વિદ્યાર્થી મિત્રો, પેનમાં થોડી તકલીફ થઈ ગઈ, ડિસ્ટર્બ ઊભો થયો, સોરી. અર્પણ વિદ્યા સેતુ તમે લખશો. અર્પણ વિદ્યા સેતુ અને અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. પ્લે સ્ટોર ઉપર જઈ અર્પણ વિદ્યા સેતુ લખી અને એપની અંદર તમને જૂના વર્ષના પેપર એટલે કે PYQ, મોક ટેસ્ટ, દ્રષ્ટાંતો, પ્રશ્નોત્તરી, તમને ઘણા બધા અહીંયા વિભાગો જોવા મળશે, જેની અંદર કોઈ પણ જાતની જાહેરાત વગર તમે અમારી એપની અંદર પ્રેક્ટિસ કરી શકશો. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 92નો વર્ગ કરીએ આપણે. તમને સમજાઈ જાય ત્યાં સુધી. 92નો વર્ગ, 2નો વર્ગ 4. તમે પૂરો થઈ ગયા. હવે તમારો પરિવાર. 9 દુ 18, 18 દુ 36, 36નો છગડો, વધી ચડી 3. હવે વારો આવ્યો દાદાનો. 9, 9નો વર્ગ 9 81, 81 ને 3 84, 8464. તમને આમ પાવરફુલ ચપટી વગાડતા આવડી જાય ત્યાં સુધી તમારો સાથ લઉં. 88નો વર્ગ 8, 8, 8નો વર્ગ 64નો ચોગડો, વધી ચડી 6. તમારો વર્ગ પૂરો ખેલ કે હવે તમારો પરિવાર. 88, 64 દુ. હવે જો મોટા વિદ્યાર્થીઓ હોય 64 દુ મોઢે કરી શકે, પરંતુ નાના વિદ્યાર્થીને તકલીફ પડે તો 64 દુ તમે ગુણાકાર ખૂણામાં કરી શકો. 4 દુ 8, 6 દુ 12, 128. 128માં તમારે 6 પ્લસ કરવાના. 128 પ્લસ 6 કરો. 8 ને 6, 14નો ચોગડો, વધી ચડી 1, 2 ને 1 3, 134. 134નો ચોગડો, વધી ચડી 13, વધી ચડી 13. 8નો વર્ગ 64, 64 ને 13, 77, 7744. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. 72નો વર્ગ કરીએ. 72નો વર્ગ. તમને ગ્રીપ આવી ગઈ તો સ્પીડ લઈએ. હવે 2 તો કે 2નો વર્ગ તો 4. હું પૂરું. હવે મારો પરિવાર. 7 દુ 14, 14 દુ 28, 28નો આઠડો, વધી ચડી 2. હવે મારા દાદા. 7નો વર્ગ 7, 7, 49, 49 2 51, 5184, 56. આગળ વધીએ. 42 જોઈએ આપણે. 42નો વર્ગ, 42નો વર્ગ, 2નો વર્ગ 4. હું પૂરું. હવે મારો પરિવાર. 4 દુ 8, 8 દુ 16, 16નો છગડો, વધી ચડી 1, 4નો વર્ગ 16, 16 ને 1 17, 1764. આગળ વધો. જેન્ટ્સ બોટ બનવાનું. એક આગળ ઉદાહરણ જોઈએ. 34નો વર્ગ, 34નો વર્ગ, 4નો વર્ગ 16, 16નો છગડો, વધી ચડી 1, 3 ચોક 12, 12 દુ 24, 24 ને 1 25, 25નો પાંચડો, વધી ચડી 2, 3નો વર્ગ 9, 9 ને 2 11, 1156. હા, કોઈ પણ વર્ગ કરી શકો તમે. ઓકે, ધ્યાન રાખો ખાસ. દાખલા તરીકે 55નો વર્ગ. અમુક સસ્તી પ્રસિદ્ધિ માટે શું કરે છે ખબર છે? આવું કરે છે. અલગ અલગ શોર્ટકટ આપે કે 15 હોય, 25 હોય, 75 હોય, 95 હોય તો આવું શોર્ટકટ કરવાની. આ અલગ અલગ શોર્ટકટની કશું જરૂર નથી. ઓકે, અહીંયા જુઓ. 5 તો કે 5નો વર્ગ 25, 25નો પાંચડો, વધી ચડી 2. હું હવે મારો પરિવાર. 25, 25, 25 દુ 50, 50 ને 2 52નો બગડો, વધી ચડી 5, 5નો વર્ગ 25, 25 5 30. અમુક આમાં અલ્ટ્રા શોર્ટકટ મારે છે. કેવી મારે છે? જો આવું મારે. 5નો વર્ગ તો કે 25, 5માં 1 નાખો તો 5 ને 6, 5 6 30. ભાઈ, છેલ્લે લાસ્ટ ડિજિટમાં 5 આવે તો જ લાગે. એવું થોડું જરૂરી છે દર વખતે 5 જ આવે. 1 થી 99માં કોઈ પણ જગ્યાએ વર્ગની જરૂર પડે. 92ના વર્ગની જરૂર પડે, 52ની જરૂર પડે, 38ના પડે. એટલે અલગ અલગ શોર્ટકટ યાદ રાખવાની જરૂર નથી. સમજો વિદ્યાર્થી મિત્રો ખાસ. આપણે દાખલા તરીકે અહીંયા આપણે 62નો વર્ગ કરવો છે. 62નો વર્ગ જુઓ. 2નો વર્ગ 4. મારો પરિવાર. 6 દુ 12, 12 દુ 24, 24નો ચોગડો, વધી ચડી 2. મારા દાદા. 6નો વર્ગ 36, 36 ને 2 38, 3844. 2 ડિજિટ. સાહેબ 3 ડિજિટ હોય તો 3 ડિજિટ હોય તો આ જ ટ્રીક. કોઈ કશું ફર્ક નથી પડતો. થોડી જો સમજો.
123નો વર્ગ કરું છું, સમજો 123નો વર્ગ કરું છું. હું એટલે કે 3 3નો વર્ગ તો કે 9. હવે અહીંયા દાદામાં આપણે 2 ડિજિટને લેવાના છે. 12 પરિવારમાં 12 તેરી 36, 12 તેરી 36, 36 દુ 72, 72નો બગડો વધી ચડી 7. હવે અહીંયા 12 દાદાને 12માં લેવાના. 12નો વર્ગ 144, 12નો વર્ગ 144, 144 ને 7 151, 15,129. 3 ડિજિટ હોય તો પણ આ ટ્રીક. હા, એના પહેલાં સૌથી પહેલાં વર્ગ 2 ડિજિટના આવડવા જોઈએ, પછી જ આ 3માં જવાનું. અમારા વિદ્યાર્થી મિત્રો, અમારા વિડીયો તમને ખૂબ ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઈક કરી આપશો. અને ચાલો હું તમને અહીંયા અલ્ટ્રા શોર્ટકટ માટે એક ઉદાહરણ આપતો જાઉં છું, એની કોમેન્ટ અવશ્ય કરશો. ફરીથી રિવિઝન મરાવી દઉં. હું, મારો પરિવાર, મારા દાદા, અને એ સિસ્ટમથી કરો જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમારે અહીંયા 42ના વર્ગની આપણે અલ્ટ્રા શોર્ટકટ આપણે એક વખત કરી ચૂક્યા છીએ, પરંતુ અહીંયા તમારે 142નો વર્ગ કરી અને કોમેન્ટ અવશ્ય કરશો.